જય માતાજી મિત્રો, જય રામાપીર, જય માં મોગલ। સ્વાગત છે નવા વ્લોગમાં। મિત્રો આજે એમી ડેમે આવ્યા છે અને ડેમે એમી હુકામ આવ્યા છે ને એ મારા મિત્ર છે ને કાજુભાઈ, એ તમને કહેશે। તો હાલો હું કાજુભાઈને તમને બતાડું। કાજુભાઈ, આપણે ડેમે હુકામ આવ્યા છે? ડેમે અમે આવ્યા છે પરબધામથી। સુરેશ બાપુ આવ્યા છે અને અમારા ગામના ઉમેશભાઈ વિક્રમભાઈ વાઘેલા તેમને અહીંયા નાસ્તાની દુકાન કરી છે, પાન માવાની દુકાન કરી છે। તો બાપુને આમંત્રણ આપેલું હતું તો બાપુ અમને બધાને એક સાથે અહીંયા લાઈને આવ્યા છે કે હાલો આજે આપણે ભજીયા ખાવા જવા છે। તો ચાલો આપણે હવે બાપુને મળીએ અને ઉમેશભાઈની દુકાને પણ જઈએ। ચલો તો મિત્રો હવે તો અમે જઈએ છીએ ભજીયાની બગડાસટી બોલાવા। તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો। સત દેવીદાસ, અમર દેવીદાસ પરબધામથી અમારે સુરેશ બાપુ પધાર્યા છે ઉમેશભાઈની દુકાને ભજીયા ખાવા। તો બાપુ સત દેવીદાસ, સત દેવીદાસ, સત દેવીદાસ, સત દેવીદાસ ભાઈ ભક્તોને અમર દેવીદાસ બોલો પરબના પીરની જય। બધાને ભાવ ભર્યું આમંત્રણ આપી છે કે ભાઈ દેવાંગી ભજીયા, દેવાંગી પાન સેન્ટર, તળાજા, પાલીતાણા રોડ, થોરાળીના પાટીએ ભાવ ભર્યું આમંત્રણ દેવી બધા ખાસ ભાવિક ભક્તો બધા પધારજો। એલા ગોધા દાદા, જય હો, જય હો, હારા વાલા કરે મારા રામા બાપા। હે જય ભગવાન, જય મારા નાથ, હારા વાલા કરે, જય રામ। ઉમેશભાઈ ભજીયાનું ચાલુ કર્યું છે। ભજીયા કુમણિયા પણ મળી જાય, પટ્ટી ભજીયા મળશે, પછી બીજા કયા મળે છે ઉમેશભાઈ? જો જરા શીપ પૂરી, બટાટાની શીપ પૂરી, ઠંડા પીણા બધી રીતના મળી જાય। સરસ ભજીયા બહુ સરસ થાય છે એવું લાગે છે। તો મિત્રો દુકાને જવો હંધાઈ પૂગી ગયેલા છે અને આ ઓલપા ભજીયા એવું સલું છે। જવો આનપા ભજીયા એવું બનવાનું સલું થઈ ગયું છે। અને મિત્રો અમારા ગોધા દાદા તો છે ને ડુંગળી કટિંગ કરે છે, ડુંગળી કટિંગ લ્યો તમને બતાડું, લીંબુ કટિંગ કરે છે। અરે પ્રભુ, એમાં ભજીયામાં થોડી કઈ કમી રાખવાની હોય? હા હા, તો ભજીયાની લો ચાલે છે, હા, એમાં પૂરેપૂરું જમવાનું છે, ભાવ ભર્યું આમંત્રણ છે, થોરાળીના પાટીએ। હા હલો મિત્રો, આજે હું થોરાળીના પાટીયા દેવાંગી ભજીયાવાળા ત્યાં આવ્યો છું। આજે અમે અને અમારી સાથે પરબવાળા બાપુ, તો આજે અમે બધા એક કુંભણિયા ભજીયા જે પાલીતાણાના પ્રખ્યાત છે, તો આજે પહેલીવાર ટેસ્ટ કરવા માટે અત્યારે અમે દેવાંગી ભજીયાવાળા ત્યાં આવ્યા છીએ। તો આજે તમે જોઈ શકો છો કે લાઈવ આજે કેટલા લોકો ભજીયા ખાવા અહીંયા આવે છે। તો તમે પણ એકવાર અવશ્ય આ ઓફિસની મુલાકાત લેજો, અહીંયા એકવાર ભજીયાનો ટેસ્ટ કરજો અને તમે તમારો શેર બીજા લોકોને કરજો કે અહીંયા જે સિંગ તેલથી બનાવવામાં આવે છે ભજીયા, અને એકવાર તમે જો આ ભજીયા ખાધા તો તમને બીજે કોઈ જગ્યાએ જવાનું મન નહીં થાય એવા ખાતરીપૂર્વક ભજીયા બનાવવા માટે આવે છે। તો બધા એકવાર અહીંયા થોરાળીના પાટીએ વિઝિટ કરવા માટે આવજો। આભાર। લા ગોધા દાદા, ત્યાં મજા આવી ભજીયા ખાવાની? અરે એમાં થોડું ઘટે મારા વાલા। હા, આ તો ભજીયાની મોજ છે, હા, થોરાળીના પાટીએ। હા, હે ઉમેશભાઈ બાદાઓ વાઘેલા હા, એમની સાથે છે। હા, જય મા ચાઉંડા। કેમ રહ્યું કાજુભાઈ? તમને મારે છે ને ખાસ વસ્તુ જણાવવાની છે કે આજે પણ છે ને નાના નાના સબસ્ક્રાઈબ મને મળવા આવેલા છે। તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો। હું એ બાજુ જાઉં છું અને એને આપણે પૂછશું કે કયા ગામથી તમે આવો છો, પછી કેટલું તમે ભણો છો, અને આપણે છે ને એને એક શિખામણી દેવાની છે કે ઝાઝા છે ને વિડીયો નહીં જોવાના, ભણવામાં ધ્યાન દેવાનું। આપણે એવી એને શિખામણી દઈશું અને પૂછી લેવું કે કેદી તમારે વેકેશન ખુલ્લે છે, એમ આપણે પૂછવાનું છે। એટલે એને કહેવાનું છે કે ભણવામાં થોડું ધ્યાન દેજો। તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો। હું એ બાજુ જાઉં છું અને તમને બતાડું કે નાના નાના સબસ્ક્રાઈબ કોણ આવેલું છે એમ। જુઓ મિત્રો, આ છે ને નાના અમથા મારા સબસ્ક્રાઈબ મને મળવા આવેલા છે મારા ગામ। મોટાભાઈ, કયું ગામ તમારું? મૂળ ગામ ભાદાઓ છે, રેવીસી ભાવનગર। એવું છે એમ ને? કેટલામું ભણો છો તમે? હું ચોથામાં આવ્યો
અને આ ભાઈબંધ છઠ્ઠામાં આવ્યો છે અને અમારો ભાઈ છે 7માં આવ્યો છે. એવું છે એમ ને. બોલો બોલો તમે તો કાંઈક બોલો. શું બોલતી? લે હાટ વિડીયો જોવો કે નહીં? હા, બધા જોયેલા વિડીયો. એમ આ પછી આ નવી ચેનલ મેં વ્લોગની કરી એમાં જોવો છો? હા, રૂખડ બ્લોગ. હા તો વાંધો નહીં, આમનામ સપોર્ટ આપતા રહીજો ને તમારા ભાઈ બહેનોને પાછા કહેજો કે રૂખડ મામાનો વિડીયો જોવો એમ. એ હા. હા આ ભાઈ જો થોડાક શરમાય છે, જો દાંત જ કાઢે. મામાની ચેનલમાં લાઈક કરશો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ મોટા ભાઈ. બોલો તમારું નામ તો કયો હવે શું છે? મારું નામ પિયુષ છે. તમારું નામ? તનવીર. તારું નામ ભાઈ? જયપાલ. હાટ એવું છે એમ ને. વેકેશન કેદી ખુલ્લે? કાલે જ તે. કાલે જ ખુલ્લી જાય છે? હા. એવું છે એમને. આ વિડીયો જોઈજો ને પાછા ભણવામાં થોડુંક ધ્યાન દેજો. ભણવામાં ધ્યાન દેવાનું તોય ને નકર એમને નોકરી કેમ મળે? હા સે પાવરફુલ બોલવામાં. લે ભાઈ તું આ જો અદબ પાડીને ઓલો કેમ છે પરેશને પૂછતા હોય એમ જો સાનો મનો બેહી ગયો. આ જો નાનો ભાઈ કેમ પાવરફુલ છે એમ પાવરફુલ જ રહેવાનું. હાસું ને? હા. હા એમ.